સુરતમાં ખજોદમાં ડમ્પિંગ સાઇટ પર આગ લાગ્યા હોવાની વિગતો સામે આવી છે, જેમાં દિવસે પણ આગ લાગી હતી। 10 ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં મેળવવાના અથાગ પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા। આગ પર કાબૂ મેળવવા માટે 2 દિવસ લાગી શકે છે। આગ લાગવાનું રહસ્યમય કારણ જે હજુ પણ અકબંધ જોવા મળી રહ્યો છે, પરંતુ આગ એ સતત પ્રસરી રહી છે। અને આજ મુદ્દે સંવાદદાતા મનીષ પરમાર જે સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મનીષ, ખજોદ ડમ્પિંગ સાઇટ પર જે આગ લાગેલી છે તે હજુ પણ બેકાબુ છે અને સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ આગને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડશે। નેટવર્ક ઇશ્યુ છે, સંવાદદાતાને ફરી જોડવાનો પ્રયાસ કરીશું। જે પ્રમાણે વિગતો હાલ સુરતથી સામે આવી રહી છે, ડમ્પિંગ સાઇટમાં સતત બીજા દિવસે પણ આગ લાગેલી છે અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। કયા કારણોસર આ આગ લાગી છે તે કારણ હજુ જાણવા નથી મળ્યું, પરંતુ જે પ્રમાણે સ્થિતિનું નિર્માણ થયું છે ખૂબ જ ભયજનક પરિસ્થિતિ છે। जी बिल्कुल लखमा गईकाले जे लागेली आग छे ते आजे पण काबूमां नथी आवी रही। आ विवादित आग छे। सूरतना खजोद खाते आवेली डम्पिंग साइट पर कचराना ढगलामां आग लागी छे। आग लगावी छे के लगाववामां आवी छे तेनुं कारण स्पष्टपणे बहार नथी आव्युं, परंतु जे रीतना आग लागी छे आगे खूब ज विकराळ स्वरूप धारण कर्युं छे। गईकाले जे आग लागी हती हजी पण काबूमां नथी आवी। आग छे ते सतत ट्रावेल करी रही छे। जेसीबी अने क्रेननी मदद लेवामां आवी रही छे अने कचराना ढगला छे ते आगथी दूर करवाना प्रयासो करवामां आवी रह्या छे। जे प्रमाणे आग लागी छे, सूरत शहेરના 10 फायરની गाड़ीओ छे, 10 फायर फाइटर छे, सतत मेहनत करी रह्या छे। गई कालथी ज आज सुधी जे रात दिवस छे ते मेहनत करी रह्या छे, परंतु आग नथी काबूमां आवी रही। आजथी 50 दिवस पहेला पण आज रीतना आग छे ते लागी हती, ते पण 7 થી 8 દિવસ बाद संपूर्ण रीते काबूमां आवी जोई शकाय छे के अत्यारे पण कचराना ढगलामां जे आग लागी छे तेना धुमाड़ा छे, गोटे गोटा छे ते दूर दूर सुधी आजथी 5 થી 6 किलोमीटर दूरथी पण देखाई रह्या छे। लोकोमां भयनो माहोल पण सर्जायो छे, कारण के वारंवार અહીં आग लागे छे અને આગના કારણે લોકોમાં જે કહેવાય કે ભયનો માહોલ ફેલાતો હોય છે। સુરત શહેરના ખજોદ ખાતે આવેલા આ ડમ્પિંગ સાઇટ પર આ આગની ઘટના બની છે। સતત આગ છે તે ટ્રાવેલ કરી રહી છે, એક ઢગલામાંથી બીજા ઢગલાની અંદર જે કહેવાય કે પસરી રહી છે। આજુબાજુમાં ગામો પણ આવેલા છે, સાથે જ નજીકમાં જે દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ ડાયમંડ બુશ પણ આવેલું છે। એટલે કહેવાય કે આ આગ લાગી છે જેને લઈને સૌ કોઈનો જીવ છે તે તારવે ચોંટી ગયો છે। સુરત શહેરમાં પહેલીવાર આ પ્રમાણેની આગ નથી લાગી, જેના કારણે જે કહેવાય કે લોકો અફરાતફરીમાં સર્જાઈ। સુરત શહેરના ખજોદ ખાતે આ આગ લાગી છે, જે પ્રમાણે 210 કરોડ રૂપિયાનો જે આગના કચરાનો કૌભાંડ છે તે સામે આવ્યો હતો અને તેની તપાસ ચાલી રહી છે। તપાસ દરમિયાન પણ જે કહેવાય કે આગ લાગી હતી તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે સુરત શહેરના ખજોદ ડમ્પિંગ સાઇટ પર આ તપાસ ચાલી રહી છે, તે દરમિયાન વારંવાર આગ લાગવાના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા છે તે દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। આજુબાજુના જે ગામો છે તેનાની અંદર પણ આ ધુમાડાના ગોટા ગોટા પસરી ગયા છે। સુરત શહેરમાં લાગેલી આગ આ સતત છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। પવનના કારણે આ આગ છે તે જે અવારનવાર જે કહેવાય કે દિશાઓ પણ બદલી રહી છે, જેના કારણે લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। સુરત શહેરની ખજોદ ખાતે જે આગ લાગી હતી એ સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। ફાયર વિભાગ સાથે જ્યારે આપણે માહિતી મેળવી ત્યારે કહી રહ્યા હતા કે આગ પર પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે, પાણી પણ ક્યાંક ને ક્યાંક ખૂટી ગયું છે અને આ કચરાના ડમ્પિંગની સાઇડની અંદર ધુમાડો ખૂબ જ હોવાના કારણે તેમને આગ પર કાબુ મેળવતા જે કહેવાય કે મહા મુશ્કેલીનો વેઠવાનો વારો આવી રહ્યો છે। સતત આગ છે તે ટ્રાવેલ કરી છે, એટલે સુરત શહેરના ખજોદ ખાતે લાગેલી આગ છે તે સતત બેકાબુ બની રહી છે। 2 દિવસથી લાગેલી આગ છે તે હજી કાબુમાં નથી આવી રહી અને હજી પણ 3 થી 4 દિવસ આ આગ છે તે જે કહેવાય કે કાબુમાં આવતા લાગી શકે તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો જે પહેલા એક નાના ઢગલાની અંદર આગ લાગી હતી, ત્યારબાદ બીજા ઢગલામાં લાગી હતી આગ અને આ આગ છે તે અન્ય ઢગલાની અંદર પણ પસરી ગઈ છે। એટલે કહેવાય કે આ વિવાદિત આગ કહેવાય, કારણ કે અનેક વિવાદો સર્જાયા હતા, અનેક જે કહેવાય કે કૌભાંડો સામે આવ્યા હતા। અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના સતત જે અલગ અલગ ક્રેનો છે નવી બોલાવવામાં આવી છે અને આ જે ખોદકામ કરવામાં આવ્યું છે, કચરો છે તે આગથી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી અને મોટાભાગની જે આગ છે અત્યારે તે સતત ટ્રાવેલ કરી રહી છે। એટલે આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે સતત નિષ્ફળ બની રહ્યા છે। એટલે કહેવાય કે જે વિવાદિત આગ છે તે સતત પસરી રહી છે। જી હજી પણ 2 થી 3 દિવસ લાગી શકે છે આ આગ પર કાબુ આવતા। જી આભાર મનીષ।